સંસ્થાના સંચાલક નિલેશ એસ નાયક સાથે વાત થતા તેમણે જણાવ્યું હતું કે આ કોર્સ સરકાર માન્ય હોય ઔદ્યોગિક તાલીમ સાથે સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવશે, જે માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 8 થી 10 પાસ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓ માટે જેની વય મર્યાદા 18 વર્ષ કે તેનાથી વધુ, ઔદ્યોગિક એકમની જરૂરિયાત મુજબ ડિઝાઇન કોર્સ, સ્થાનિક ઔદ્યોગિક એકમમાં નોકરીની તક, માર્ગદર્શન અને તાલીમ માટે અનુભવી તાલીમબદ્ધ ટ્રેનર દ્વારા આધુનિક મશીનરી દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે, જેમાં કેમિકલ ઓપરેટર, ફિટર અને વેલ્ડર, સિલાઈ મશીન ઓપરેટર, મહેંદી વર્ગ, બ્યુટિશિયન કોર્સ, સ્ટોક માર્કેટ માટે તાલીમ, વ્યક્તિ વિકાસ, કલા અને ચિત્રકામ, ફેશન ડિઝાઇનિંગ, કમ્પ્યુટર તાલીમ તેમજ અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવશે। આ પ્રસંગે વાપી VIAના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, કમલેશભાઈ તથા વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ, સામાજિક કાર્યકર્તા હકુભાઈ ધાકડા તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સલ NGO ચેરિટેબલ ટ્રસ્ટ તમારું સ્વાગત કરે છે। અમે અહીંયા સ્કિલ અપગ્રેડેશનના વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ કરીએ છીએ ને વાપીની જનતા આનો બહુ મોટો લાભ લે એવી અમારી ઈચ્છા છે। ગુજરાત સરકારના જેટલા બી અલગ અલગ પ્રકારના કોર્સીસ આવે છે એ બધા કોર્સીસ અમે લોકો વ્યાજબી ભાવે તથા ઘણી વખત ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝસ શીખવાડીએ છીએ ને તમને બધાને અહીંયા કોર્સ જે મેકેનિકલ છે અથવા નોન મેકેનિકલ છે, થિયરી છે અથવા પ્રેક્ટિકલ છે, પ્લસ એના માટે શિક્ષણનું કોઈ બાધ્ય નથી। તમે 8મું પાસ હો કે 8મું ફેલ હો તો બી ચાલે ને ગમે તેટલું તમારો અભ્યાસ હોય તો બી ચાલે, પણ અમે તમને વિવિધ પ્રકારના કોર્સીસ કરાવશું। મારું નામ જય ઠક્કર છે ને NGO વતી હું તમને બધાને આમંત્રણ આપું છું કે તમે અમારો સ્થળ પર આવી ને એકવાર ચોક્કસ વિઝિટ લેજો। પટેલ છું, યુનિવર્સલ NGOમાંથી। અહીંયા અમે બધું મેનેજ કરીએ છીએ। અલગ અલગ પ્રકારના બધા કોર્સીસ થાય છે અહીંયા અને પ્લેસમેન્ટ પણ ચલાવીશું। જરૂરી નથી કે ડિગ્રી જરૂરી નથી। અહીંયા નાની ડિગ્રીમાં પણ તમને સારું એવું ત્યાંથી બધું એજ્યુકેશન પણ મળશે અને અલગ અલગ પ્રકારના બધી કોર્સીસ પણ। થેન્ક યુ। અહીંયા સ્કિલ અપગ્રેડેશન સેન્ટરનું ઇનોગ્રેશન થવામાં આવી રહ્યું છે। ઓલરેડી ગવર્મેન્ટ તરફથી કેર ઇન્સ્ટિટ્યૂટ એટલે સ્કિલ અપગ્રેડેશન 8મી પાસથી લઈને 12મા સુધીના માટે આઈટીના કોર્સીસ, મશીનરી, નોન મશીનરી કોર્સ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે અને આજે 3 મહિનાના ક્લાસ ઓલરેડી ગવર્મેન્ટ તરફથી વુમન એમ્પાવરિંગ માટેના આજથી શરૂઆત થઈ છે। 156 કોર્સીસ અહીંયા આઈટીના કરવામાં આવશે। જે બાળકો લોકો આઈટીમાં કોર્સ કરવા માગે, ઓથોરાઇઝ ગવર્મેન્ટ સર્ટિફાઈડ, તેના માટેનું આખું ઇન્સ્ટિટ્યૂટ છે અને એના માટે જેને બી એડમિશન માટે કે કોઈ બી ઇન્ક્વાયરી હોય અહીંયા મોરારજી સર્કલ પર યુનિવર્સલ NGO ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને આપણા ગવર્મેન્ટ જોડે કેડ પાર્ટનરશિપમાં દરેક ટાઈપના આઈટીના કોર્સ શરૂ કરવામાં આવશે। દરેક જગ્યાએ સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને નીચેનું PCC એક ભાઈ હાથી તોડીને બતાવી રહ્યા છે। આથી 1 થી 8 ધોરણ સુધીની શાળામાં આદિવાસી સમાજના 250 થી વધારે બાળકો અભ્યાસ કરે છે। એટલે આવા અમુક કોન્ટ્રાક્ટર જે એમ સમજે છે કે આદિવાસી ઊંડાણનો વિસ્તાર છે એટલે ત્યાં જોવાવાળું કોણ, પરંતુ લોકો પણ જાગૃત થઈ ચૂક્યા છે અને અન્યાય સામે બોલતા થયા છે। જો આ ખૂબ જ નબળું બાંધકામ થયેલ હોય જેને ફરી ન કરવામાં આવે તો આદિવાસી સમાજના બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જન આંદોલન કરીશ। સાથે આ બાબતે ખૂબ સારો અને સાચો સહકાર આપનાર તમામ મીડિયાના તમામ મિત્રોનો પણ અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા આભાર માનવામાં આવે છે। आखी रफ रहती से रफ रहती से हाथ की टूटी जाएगी। मगर सीमेंट में लाखे लेके तो सीमेंट रफ रहती से मैं कबो नहीं मारे तो कहीं नहीं होते कबो नहीं मारे रफ रहती हिम्मत नीचे कोई GSP नहीं लागे लेके कोई नहीं खाली मंटोड़ी से अंदर की रफ खाली सीमेंट वगैरह नीचे आ तो आपको PCC तो खुदाई केवी રીતે આમ ખારું હોય તો ખોદાવવાનું છે। આ બધું આગાડી છે એ લોકો
22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યારે વલસાડ તાલુકા દાના બજાર એસોસિએશનમાં ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. 22મી જાન્યુઆરીએ વલસાડની ચીપવાડ દાના બજાર બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. તાલુકા હોલસેલ વ્યાપારી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મરીન પોલીસ મથકના પીઆઈ ગામિતે સાયબર ફ્રોડ બાબતે રોજે રોજ અનેક કિસ્સા બનતા હોય છે, જેમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની મહેનતની કમાઈ લૂંટાઈ જતી હોય છે. ઓનલાઈન ચેટિંગ બાબતે મુખ્યત્વે યુવતીઓ સાથે થતી છેતરપિંડી સંદર્ભે પણ જાગૃતિ કેળવવા માટે જણાવ્યું હતું. એસઓજી પીએસઆઈ રાઠોડે દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા બાબતે માછીમારોને ઓનલાઈન ટોકન લઈ માછીમારી કરવા અનુરોધ કર્યો હતો. સાથે દરિયામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને સંપર્ક કરવા જણાવ્યું હતું. ઉમરગામ તાલુકા સહિત જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં નશીલા પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ તથા ઉપયોગ થતા હોવાનું જાણ થાય તો જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસને માહિતી આપવા પણ જણાવ્યું હતું. મરોલી માછી સમાજના આગેવાન દ્વારા આશરે 1.5 વર્ષ પહેલા માછીમારી કરવા ગયેલ સ્થાનિક યુવક અકસ્માતે દરિયામાં પડી ગયો હોય, જેનો મૃતદેહ આજ દિન સુધી મળ્યો નથી. તે અંગે સરકાર તરફથી મળતી આર્થિક સહાય બાબત જરૂરી વહીવટી પ્રક્રિયામાં સહયોગ આપવા અને વહેલી તકે પીડિત પરિવારને સહાય મળે તે માટે સહયોગ કરવા અનુરોધ કરાયો હતો. ખાસ ઉમરગામ તાલુકામાં મેં બિલાડબી અગાઉ 2 વર્ષ જેવું નોકરી કરી. મેં ઘણું અનુભવ્યું છે કે માછીમારો ભાઈઓની વાત નહીં પણ સમગ્ર બધી પબ્લિકની વાત છે કે જનરલી કોઈ મોટરસાયકલ કે ગાડી ચલાવતા હોય તો લાયસન્સ કોઈ લગભગ આરટીઓમાંથી મેળવતા નથી અને એમ જ મોટરસાયકલ બધા ચલાવતા હોય છે વગર લાયસન્સે. તો જ્યારે આવા કિસ્સામાં કે અકસ્માત થાય, અમારાથી તમારી ભૂલ ના હોય પણ ચલો ભૂલથી કે અકસ્માત થઈ ગયો, કોઈનું ડેથ થઈ ગયું, હવે એવા કિસ્સામાં શું થાય કે તમારી ગાડીનો ઇન્સ્યોરન્સ બી પ્રોપર છે, બધું છે, પણ ઇન્સ્યોરન્સ કંપની ખેંચી લેશે પાછો કે ભાઈ એમાં તો વાહન ચાલક છે ને પછી લાયસન્સ નથી, તો સામેવાળો જે મરી ગયો ક્લેમના પૈસા તમારે ચૂકવવા પડે, તો એ મોટું નુકસાન તમારે સહન કરવાનું હોય. તો આશા રાખીએ કે બધા લોકોમાં થોડી જાગૃતિ થાય અને લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ પ્રક્રિયા છે. 2 દિવસ તમે એક બે ધક્કામાં આરટીઓમાં પેલા ફોર્મ ભરીને ટ્રાયલ આપ્યા હો, તમને લર્નિંગ લાયસન્સ મળી જાય, તમને પાકું લાયસન્સ 1.5-2 મહિના પછી તમને પાકું લાયસન્સ પણ મળી જતું હોય છે. તો એમાં પણ આપણે બધાએ એકદમ અવેરનેસ રાખીએ અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવીએ અને આપણા વાહનોના પ્રોપર આપણા ઇન્સ્યોરન્સ પણ હોવા જોઈએ, જેથી કરીને કે અકસ્માત જાણી બુજીને કોઈ અકસ્માત કોઈ કરતું નથી, પણ જાણે પણ અકસ્માત થાય તો એમાં આપણને કોઈ નુકસાન મોટું સહન કરવાનું ન આવે, એ આપણે બધાએ ખાસ વિચારવું જોઈએ એના માટે. ઉમરગામ વિવિધ વિભાગોને લગતા અરજદારોના પ્રશ્નોના એક જ સ્થળેથી સામૂહિક રીતે નિકાલ લાવવા હેતુ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમરગામ તાલુકામાં 2 તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં નારગોલ ખાતે 19 જેટલા ગામોના 1600 થી વધુ અરજદારોએ લાભ લીધો હતો. બીજા તબક્કામાં બિલાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 1519 જેટલા અરજદારોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા મંચસ્થ મહાનુભાવોનું મામલતદાર જૈનિશ પાંડાવે સ્વાગત કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા બિલાડ સીએચસી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા મામલતદાર કચેરી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુમાં મહત્વની જાણકારી પૂરી પાડી હતી. ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, તાલુકા વિકાસ અધિકારી પઢિયાર, પૂર્વ જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી. આજ રોજ તારીખ 19/1/2024ના 9મા તબક્કાના પ્રાંત કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન બિલાડ ભંડારી સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે રાખવામાં આવેલ છે અને જે કાર્યક્રમની અંદર અરજદારોને ઘર આંગણે વહીવટી સેવાઓ પૂરી પાડવાનો જે સરકારશ્રીનો એક હેતુ છે એ પાર પાડવા માટે અમે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો છે. તમામ તાલુકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે. આમની શાખાઓ સાથે, એમના કર્મચારીઓ સાથે અરજદારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવી, જેવી કે
તે સાથે અત્યારે ઉપસ્થિત છે કે DGVCLનો સ્ટાફ છે, આધાર કાર્ડ બનાવવા માટે મેડિકલ સ્ટાફ છે, પુરવઠા વિભાગ સાથે સંકળાયેલી તમામ કામગીરી છે, તેમજ મામલતદાર કચેરીએ જે ચાલતી સમગ્ર કામગીરી છે એમાં તમામ સ્ટાફ દરેક પ્રકારના ફોર્મ્સ લઈને આવ્યા છે અને અરજદારોને એક જ જગ્યાએ એમનું પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુસર આ કાર્યક્રમનું આપણે આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં આશરે 25 થી 26 જેટલા ગામો જે છે તાલુકાના જે અગાઉ આપણે નારગોલ ખાતે કરી ચૂક્યા છે એક ગયા શુક્રવારે 12 તારીખના રોજ, એટલી જ મોટી સંખ્યામાં આજે પણ અહીંયા લોકો ઉપસ્થિત છે. એ બહુ સરસ આયોજન કર્યું છે. એ બદલ જે છે કે ભંડારી સમાજ ના હોલ જે અમને સુપરત કરવામાં આવ્યો છે એ માટે ભંડારી સમાજના આગેવાનો જે છે ભરતભાઈ જાદવ જે હાલ આપણા બાંધકામ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત છે એમનો, દોલતભાઈ ભંડારી એમનો અમે વહીવટીતંત્ર વતી આભાર માનીએ છીએ અને ખૂબ સારી રીતે સુપેરે કાર્યક્રમને પૂર્ણ થાય